નમસ્કાર મિત્રો, ફરીવાર આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ 6 સાથે સૌ મળ્યા છીએ. આપણે તેમજ વિવિધ જાતની વનસ્પતિઓ જે છે રોજબરોજ વિવિધ ક્રિયાઓ કરતા હોઈએ છીએ. આપણે બેઠા હોય ત્યારે પણ ઘણી બધી ક્રિયાઓ થતી જ હોય છે. પછી આમ જે બધી ક્રિયાઓ જે થાય છે આપણા રોજબરોજના વ્યવહારની અંદર એટલે કે શરીરની અંદર જે ક્રિયાઓ થાય છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જૈવિક ક્રિયાઓ જે પ્રકરણનું નામ છે તેના તરફ આગળ વધીએ. ઉદાહરણ તરીકે તમારી સામે આ સ્ક્રીન ઉપર વનસ્પતિનો આડછેદ પર્ણરંધ્ર દેખાઈ રહ્યો છે. તેની અંદર વનસ્પતિ કેવી રીતના શ્વસન કરે છે તેની વાતો પણ આ પ્રકરણની અંદર આપણે કરીશું. ત્યારબાદ વિવિધ શાખાની અંદર તેમજ પાંદડા વગેરેની અંદર તે કેવી રીતના પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે તેના વિશે પણ આપણે વાતો કરીશું. માનવ પાચન નળી એટલે કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે ખોરાકમાં મોંથી લઈને આ મળદ્વાર સુધીનું પ્રક્રિયા કેવી રીતના થાય એ પાચન તંત્રની પણ આપણે આની અંદર વાતો કરીશું. તેમજ તમને દેખાઈ રહ્યું છે અમીબા કેવી રીતના ખોરાકનું પાચન કરે છે તેમજ તેની અંદર વિવિધ પ્રક્રિયાઓ શ્વસન પછી વિવિધ ઘણી બધી પ્રક્રિયાઓ જે કઈ રીતના થાય તેના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. તેમજ મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર જે આપણા શરીરની અંદર જે કચરો જમા થાય તેને કેવી રીતના બહાર કાઢવામાં આવે તેના વિશે પણ આપણે વાતો કરીશું. આપણા હૃદયની રચના આપણે અંદર જોઈ નથી શકતા, પરંતુ વિવિધ વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની મદદથી આપણે એ હૃદયની આકૃતિ પરથી તેમજ વિવિધ જે સંશોધનો થયા છે તેના આધારે આપણે આપણા હૃદયની અંદર કઈ પ્રક્રિયા થાય છે તેના વિશે પણ માહિતી મેળવીશું. અને જે શ્વસન આપણી જે મુખ્ય પ્રક્રિયા જે છે, શ્વાસ વગર તો માણસ જીવી જ નથી શકતો ને, તો એ રીતના જે શ્વસનની ક્રિયા જે છે એ કઈ રીતના થાય તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે ભણીએ જૈવિક ક્રિયાઓ. મિત્રો, આપણે એટલે કે સજીવ અને નિર્જીવનો ભેદ કઈ રીતના કરીએ છીએ. ઘણીવાર આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે કૂતરો દોડતો આપણે જોઈએ છીએ, બરાબર ને, કે જેના આધારે આપણને ખબર પડે કે એ કૂતરો જીવતો છે. આપણે ઘણા બધા ગાય તેમજ પાલતુ પશુઓ જે છે તેને આપણે વાગોળતા જોઈએ છીએ. આ વાગોળતા જોઈએ ત્યારે તો આપણને ખબર પડે કે એ પ્રાણીઓ જીવતા છે. ત્યારબાદ કોઈ માણસ બૂમો પાડતો હોય અથવા તો હલનચલન કરતો હોય તો આપણે કહી શકીએ કે તે માણસ જીવતો છે. પણ જો કદાચ કૂતરો આવી રીતના સૂતો હોય, માણસ જો કદાચ હલતો જ ન હોય તો આપણે કેવી રીતના કહી શકીએ? પ્રશ્ન થાય ને. તો આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ આમ સામાન્ય રીતે ફક્ત ને ફક્ત હલનચલન દ્વારા કહી શકીએ નહીં. જો હલનચલન દ્વારા જ કહી શકાતું હોય તો આપણે કૂતરાને સજીવ કહેવો કે નિર્જીવ કહેવો એક પ્રશ્ન થઈ પડે ને. બીજું મિત્રો, જે જગદીશચંદ્ર બોઝે કહેલું છે કે વૃક્ષમાં પણ જીવ છે, તો પછી ઘણી બધી વનસ્પતિઓ જે હલતી જ નથી, બરાબર, જે સ્થળાંતર નથી કરતી, તો તેને આપણે સજીવ કઈ રીતના કહીશું? પ્રશ્ન થાય કે નહીં? તો આ રીતના વનસ્પતિને સજીવ કહેવા પાછળનું કારણ શું? તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમારી જેમ જ ઘણીવાર કહે છે કે વનસ્પતિ લીલા રંગની દેખાય એટલા માટે તેની અંદર હરિત કણો હોય એટલે તે સજીવ છે. પણ આવી બધી જે લીલા રંગની વનસ્પતિ જે છે તેને તો આપણે કહી શકીશું કે તે સજીવ છે. પણ જો કદાચ વનસ્પતિઓ આવી રીતના પાંદડા તમે જોઈ શકો છો કેસરી, પીળા આવા વિવિધ રંગના જોવા મળે તો તમે કેવી રીતના કહેશો કે તે વનસ્પતિ સજીવ છે કે નિર્જીવ છે? બરાબર ને મિત્રો? તો આપણે તેને જોવું હોય, એને જાણવું હોય એ સજીવ છે એ તરીકેનું આપણે પ્રમાણ મેળવવું હોય તો શું કરવું જોઈએ? તો વિવિધ રીતે આપણે જોઈએ તો કે તમને દેખાઈ રહ્યું છે કે વનસ્પતિ ધીમે ધીમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વૃદ્ધિ પામે છે. તો આ વૃદ્ધિ, વિકાસ આ બધા શબ્દો પણ આપણે સજીવ હોવાના પુરાવા છે. માણસ જેવી રીતના ધીરે ધીરે વૃદ્ધિ પામે છે, ઉંમર થતાં તેના સાઇઝમાં એટલે કે શરીરની અંદર વિવિધ ફેરફારો જોવા મળે છે, તે જ રીતના વનસ્પતિની અંદર પણ પોષણ મેળવીને આવી રીતના વનસ્પતિ વૃદ્ધિ કરે છે. તો આ રીતે ઘણી બધી ક્રિયાઓ જે છે તેના આધારે આપણે કહી શકીએ કે આ સજીવ છે અને ઘણી બધી વસ્તુઓ નિર્જીવ છે. મિત્રો, આ થઈ આપણે આંખે દેખીતી વાતો, બરાબર. પણ ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે આપણી નરી આંખે જોઈ શકાતી નથી. જેમ કે અણુઓની ગતિઓ
કે કાર્યો, શું આ આણ્વીય ગતિ કે કાર્ય જીવનમાં તે જરૂરી છે? જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યવસાયિક જીવ વિજ્ઞાનીને કરીએ તો જવાબ આપણને હકારાત્મક મળે છે. એટલે કે આપણા શરીરની અંદર પણ ઘણી બધી પ્રક્રિયાઓ, ઓક્સિજન આપણે શ્વાસની અંદર લઈએ છીએ, એ ઓક્સિજન જો આપણા શ્વાસની અંદર ન જાય, એટલે કે શરીરની અંદર ન જાય, તો આપણે મૃત્યુ પામીએ. એ જ રીતના આપણે જે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ, એ ખોરાકની અંદર પણ વિવિધ કણો રહેલા છે, બરાબર ને? તો એ કણો જો આપણા શરીરમાં ન જાય, એ દ્રવ્યો જો આપણા શરીરમાં ન જાય, તો આપણે મૃત્યુ પામીએ. તો આવી રીતના જોઈએ તો કે કણોની ગતિ થઈ રહી છે. આપણે ખોરાક ખાઈએ છીએ, આપણે જોઈ નથી શકતા કે અંદર કેવી રીતના ગતિ થઈ રહી છે. તો એ પણ આ ખૂબ જ ઉપયોગી છે કે આપણા શરીરની અંદર પાચન તંત્ર કેવી રીતના કાર્ય કરે છે તે પણ જરૂરી છે. આ અણુઓની ગતિ સમજવી પણ જરૂરી છે, બરાબર? તો એ જ રીતના ઉદાહરણ તરીકે તમારી સામે એક વાયરસનું ઉદાહરણ ચિત્ર દેખાઈ રહ્યું છે. આવા વાયરસો જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, એને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની મદદથી નિહાળીને વૈજ્ઞાનિકોએ આપણને આ ઉદાહરણ અથવા તો જોઈ શકીએ તેવી રીતના પુરાવા આપણને પૂરા પાડ્યા છે. તો આવી બધી જે ઘટનાઓ જે છે જેને આપણે જોઈ શકતા નથી, તો તેને માનવું કેવી રીતના? શું તે ઉપયોગી નથી? આજે કોરોનાની મહામારીની અંદર આપણે સૌ ઘર બેઠા આ કોરોના વિશે માહિતી મેળવી રહ્યા છે. પણ શું છે આ કોરોના અને કોરોના કેવી રીતના અસર કરે, તો તેને જાણવું રહ્યું ને. આપણે માસ્ક તો લગાવી લઈએ છીએ, પરંતુ એવા સંક્રમિત વિસ્તારની અંદર જઈએ તો કોરોના છે કે નહીં છે, તેની અસર આપણે બધું જાણવું જરૂરી છે. તો આ જૈવિક ક્રિયાઓ સમજવા પાછળ આપણે આવા વાયરસની અસરને પણ જાણવું પડશે, બરાબર? તો વાસ્તવમાં વિષાણુ એટલે કે વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ દેખાતી નથી. આપણે જોઈ શકતા નથી, પણ તમને મેં વિડીયો બતાવ્યો, ફરીવાર જોઈ શકો છો તમે. તો કે આ જે અણુ જે છે એ આપણા શરીરની અંદર અથવા તો હવાની અંદર અથવા તો કોઈ પણ રસાયણની અંદર આવી રીતના ગતિ કરતા હોય છે. તો આપણે એને નરી આંખે નહીં જોઈ શકતા, એટલા માટે એ મહત્વની નથી, એ જૈવિક નથી એવું આપણે કહી નથી શકીએ, બરાબર ને? આમ આ કારણે વિવાદાસ્પદ બાબત રહી છે કે વાયરસ એ સજીવ છે કે નિર્જીવ છે. ધોરણ 9 ની અંદર તમને અભ્યાસ કરવામાં આવ્યો હશે કદાચ. વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. કઈ રીતના તે જોઈએ. જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? માણસ સ્થિર બેસી રહે તો તેનું શરીર એકદમ ઢીલું પડી જાય, કારણ કે હાડકાં કસાય નહીં ને, એટલા માટે જ એને ગતિની જરૂર છે. સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાં, એટલે કે ન્યૂટનના ગતિના નિયમો પણ લાગે વર્ગે ને. આપણા શરીરની અંદર પણ શ્વાસોશ્વાસ માટે ગતિ જરૂરી છે. આ જ રીતના અગાઉના ધોરણોમાં આપણે અભ્યાસ કરી ગયા કે સજીવની સંરચના શું સંગઠિત શું આયોજિત હોય છે. તેથી પેશી હોય છે, તેની અંદર પેશી હોય છે. આ પેશીઓમાં કોષો હોય છે, કોષોમાં નાના નાના ઘટકો હોય છે. આ સજીવની આ સંગઠિત અને સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે પર્યાવરણને અસરને કારણે વિઘટિત થાય છે. અને જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત શકતો નથી. એટલે કે આપણને પણ ઘણીવાર કોઈક આપણા શરીરની અંદર ખોડખાપણ આવ્યો હોય, વાગ્યું હોય, અને આપણે જો દવા કે પછી મલમપટ્ટી ન કરીએ તો આપણો એ ભાગ ખવાઈ જાય ને. આપણે એને કેન્સર પણ કહીએ છીએ, તો એ ભાગને આપણે કાપી નાખવું પડે. એટલે આ રીતના આપણા શરીરમાં પણ કોઈક કોષોની અંદર ખામી આવી હોય તો એ કોષોને બહાર કાઢવું પડે અથવા તો રિપેર કરવું પડે. એટલે કે આ રિપેર કરવાની પ્રક્રિયા પણ આપણા શરીરની અંદર થતી રહેલી છે. તમે કદાચ એકાદ દિવસે અનુભવ કર્યો હશે કે જો તમે કદાચ સાયકલ ચલાવતા અથવા તો કંઈક કરતા પડી જાઓ અને છોલાઈ જાઓ, તો તે સમય દરમિયાન આપણા શરીરમાંથી લોહી વહે છે અને થોડા સમયની અંદર પાછું એ લોહી બંધ પણ થઈ જાય છે. કેવી રીતે થાય છે આ? તો એ બધા કણો આપણા શરીરના લાલ કણો, શ્વેત કણો અને ત્રાક કણો એના કારણે થાય છે. તો આપણે આ બધી માહિતી મેળવવી જરૂરી છે, તેનાથી પરિચિત થવું જરૂરી છે. તેને જ આપણે જૈવિક ક્રિયાઓ કહીશું. હું તમને એક વિડીયો બતાવવા ચાહું છું, તે ધ્યાનથી જોજો કે આપણા શરીરની અંદર પણ જે વિવિધ પ્રકારના કોષો જે છે એ કોષોની અંદર જે પેશીઓ જે છે એ કેવી રીતના કાર્ય કરે છે.
નાના અમથા વાળમાં આવી સંરચના હોઈ શકે એવું આપણે કલ્પના પણ ન કરી શકીએ, પરંતુ આજે વિજ્ઞાન ઘણું આગળ જ વધી ગયું છે, એટલે આપણે પણ આ વિજ્ઞાનથી પરિચિત થવું ખૂબ જ જરૂરી છે. તો આ રીતના આપણા શરીરની અંદર તેમજ વિવિધ જગ્યાએ આ કણો જે છે એ કેવી રીતના ગતિ કરે છે તે આપણે જોયું. હવે આગળ જઈએ તો કે આ સજીવોમાં જાળવણીની ક્રિયાઓ શું છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. પણ આજે જોઈએ તો કે જૈવિક ક્રિયા એટલે શું તેની વ્યાખ્યા આપણે જોઈશું. તો કે સજીવોમાં રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે ચોક્કસ કાર્ય ન થતું હોય. એટલે કે મેં તમને અત્યારે વાતો કરી તેમ અત્યારે આપણે સૌ બેઠા છીએ, બરાબર, હું બોલી રહ્યો છું એટલા મારા દ્વારા કાર્ય થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો એટલા માટે તમારા દ્વારા પણ કાર્ય થઈ રહ્યું છે. પણ જ્યારે આપણે સૂઈ જઈએ છીએ અથવા તો જ્યારે આપણે બેન્ચ પર ખાલી બેઠા હોઈએ છીએ જે વર્ગખંડની અંદર, શું ત્યારે કોઈ ક્રિયા નથી થતી? થાય છે ને. તો આ રીતના આપણે ત્યારે પણ શ્વસન તો ચાલુ જ રહે છે. આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ ત્યારે પણ ચાલુ જ રહે છે. આપણા શરીરની અંદર તે સમયે પણ ઉત્સર્જનની ક્રિયા ચાલુ રહે છે. તો આ રીતના ઘણી બધી ક્રિયાઓ જે છે એ દિવસ દરમિયાન આપણા શરીરની અંદર આપોઆપ ચાલ્યા જ કરે છે, સ્વયં સંચાલિત છે. આમ જ્યારે આપણે સૂતા હોઈએ છીએ કે વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય તો ચાલુ જ રહે છે. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. અહીં તમે વ્યાખ્યા લખી શકો કે શરીરમાં જે વિવિધ ક્રિયાઓ નિરંતર થતી રહેલી છે અને જે કોષોની જાળવણીનું કાર્ય કરે છે તેને આપણે જૈવિક ક્રિયાઓ કહી શકીએ છીએ. બરાબર. ઘણીવાર આપણને ઈજા કે તૂટવાની પ્રક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયા આવશ્યક હોય છે. તમે જોયું કે આ વાળની અંદર જે વિવિધ અણુઓ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે તે જ રીતના જેના માટે ઉર્જાની આવશ્યકતા જરૂરી છે. આપણે જો કદાચ શરીરની અંદર કંઈક ડેમેજ થયું હોય, તૂટ્યું હોય, ભાંગ્યું હોય તો એના માટે કંઈક ને કંઈક આપણને આવશ્યક છે. આપણે દવાઓ લઈએ છીએ પણ ખાલી દવાઓથી ન ચાલે. શરીરની અંદર આવી ઉર્જા આપણા બહારથી આવે છે. જે મેં તમને કહ્યું ને, દવા લઈએ છીએ એ જ અનુસાર બીજું પણ આપણે ઘણી બધી પોષક તત્વોનો પણ ઉપયોગ કરીએ છીએ. તેના દ્વારા ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરાવવા માટે કોઈ ક્રિયા થવી જરૂરી છે. મારી સામે કંઈક ખોરાક મૂકેલો છે તો એને લેવા માટે મારે શરીરની અંદર જવું હોય તો મારે એને ખાવાની પ્રક્રિયા કરવી પડે ને, ક્રિયા કરવી પડે. વાઘ ભલે જંગલનો રાજા હોય પણ એને પણ ખાવા માટે ક્રિયા તો કરવી જ પડે. આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. આવા બધા આહારની અંદર આપણે વિવિધ જાતના ફળ, માછલી, શાકભાજી વગેરેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. આ ફળો અને શાકભાજીમાંથી અને કાચી સામગ્રીમાંથી આપણને વિવિધ પ્રકારના પ્રોટીન્સ, વિટામિન્સ આ બધી વસ્તુ મળે છે. તેઓએ વધારાની કાચી સામગ્રીની પણ આવશ્યકતાની જરૂર હોય છે. આમ આ બધા જે તત્વો જે છે તમે જોઈ શકો છો કે વિવિધ જાતની વનસ્પતિ જે છે, જે મરઘીનો કોષ જે દેખાય છે, ઈંડું, તેમજ વિવિધ જાતના જે ડ્રાયફ્રૂટ જે છે આ બધા આપણા શરીરની અંદર ખૂબ જ જરૂરી છે કે જેના દ્વારા આપણા શરીરની અંદર પોષણ થતું હોય છે. અને આ બધી જ તત્વો મોટે ભાગે કાર્બન સાથે સંયોજાયેલી હોય છે. એટલે લખ્યું છે કે પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આમ મોટે ભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત હોય છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. જેમ કે આપણે સવારે ઉઠતાની સાથે ટૂથબ્રશ કરીએ છીએ એ પણ એક કેમિકલ્સ છે અને કેમિકલ બધા જ સંલગ્ન છે કાર્બન સાથે, જે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 3 અને 4 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. આ ઉર્જાના બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે. આપણે તેને કદાચ શાકભાજીમાંથી પણ મેળવીએ છીએ, વિવિધ જાતના માછલામાંથી પણ મેળવીએ છીએ ને. આપણે ઉદાહરણ તરીકે જોયું. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ. એટલે કે આપણે આપણા શરીરની અંદર મને સફરજનની જરૂર નથી. મારે જો કદાચ પાચન ક્રિયાની અંદર આખું સફરજન થાય તો તે મારા માટે જરૂરી નથી. એટલે કે કહેવાનો મતલબ ઇન શોર્ટ મિત્રો જોઈએ તો કે સફરજન હું ખાઉં છું પણ એ સફરજન મને મારા શરીરની અંદર વિવિધ ક્રિયાઓ નથી કરતો. એ સફરજનમાં રહેલા જે તત્વો જે છે, મિનરલ્સ જે છે, વિટામિન્સ જે છે, પ્રોટીન્સ જે છે, એ
એમાંથી કંઈક ને કંઈક સામાન્ય એવી વસ્તુ બને છે. આપણે જે પણ કંઈક ખાઈએ છીએ, હું રોટલો ખાઉં છું કે પછી સફરજન ખાઉં છું કે પછી ચોકલેટ્સ ખાઉં છું કે કંઈ પણ ખાઉં છું, અંતિમતઃ એનામાંથી આપણા શરીરની અંદર લોહી બને છે ને. અને એ લોહીની અંદર જ લાલ કણો હોય તે આપણા શરીરની અંદર વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરતા હોય છે. આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવ શરીર રચનાના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી એવા આવશ્યક અણુઓનું નિર્માણ થવું જ જોઈએ. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે. મિત્રો, આપણા શરીરની અંદર જે પણ કંઈક ખોરાક જાય છે, આપણે વાત કરી તે અનુસાર કાર્બન આધારિત છે. એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણે સફરજન ખાઈએ તો વિટામિન એ મળે છે, સંતરા ખાઈએ તો વિટામિન સી મળે છે, વિવિધ જાતના લીલા શાકભાજી ખાઈએ તો વિટામિન એ મળે છે. તો આ રીતના આ જે બધા વિટામિન્સ જે છે, પ્રોટીન્સ જે છે, એ પણ એનું સ્ટ્રક્ચર જોવા જઈએ તો એક રસાયણ જેવું જ છે. આપણા શરીરની અંદર આવી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જરૂરી છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ એ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. મિત્રો, અહીં તમને એક નાની અમથી માહિતી આપું તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ એ આપણા શરીરની અંદર ખૂબ જ જરૂરી છે. જેવી રીતના આપણા શરીર બહાર તમે જોવો તો કે બારી ઉપર કાટ લાગે, બરાબર, એ કેમ લાગે તો કે એ લોખંડ જે છે એ પાણીના સંપર્કમાં આવવાને કારણે કાટી જાય, અને કાટેલી વસ્તુ એ વધારે તકતી નથી. એ જ રીતના આપણા શરીરની અંદર પણ જે ઘણા બધા પ્રકારના કોષો હોય છે જેને ફ્રી રેડિકલ્સ એવું કહેવામાં આવે છે. આ ફ્રી રેડિકલ્સ જે છે એ આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના જે ભંગાણ પડેલા જે તત્વો જે છે અથવા કોષોની અંદર સમારકામનું કામ કરે છે. એને જરૂરી પોષક તત્વો મળવું ખૂબ જ જરૂરી છે. બરાબર. તો આ રીતના ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓ જો આપણા શરીરમાં ન થાય તો આપણા શરીરના જે વિવિધ કોષો જે છે એની અંદર સડો પેદા થવા લાગે. ઇન શોર્ટ કહીએ તો જે બધું વિઘટન થવા લાગે અને જે એક બિનઉપયોગી તત્વો બનવા લાગે, જેને કાઢવું પણ જરૂરી છે. બરાબર ને? એટલે કે તેના માટે આપણે ઉત્સર્જન તંત્રને સમજવું પણ ખૂબ જ જરૂરી છે. આમ તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન આપણે મેળવવું પડે છે. આમ શરીરની બહારથી, અહીં ઇમ્પોર્ટન્ટ કરજો મિત્રો, નોટ કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા આવી રહી છે શ્વસનની. શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરીને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતોને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતોનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. થોડી ડિફિકલ્ટ વ્યાખ્યા છે પણ સમજવી બહુ સરળ છે કે શરીરની બહારથી આપણે ઓક્સિજનને ગ્રહણ કરીએ છીએ નાક દ્વારા, અને કોષોની આવશ્યકતા એટલે કે આપણા શરીરમાં જે ઓક્સિજન, કાર્બન, જે વિવિધ તત્વો જે છે, વાયુ સ્વરૂપે રહેલા જે તત્વો જે છે એ આપણા શરીરની અંદર એ શ્વાસોશ્વાસમાં જાય છે અને એ જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં રૂપાંતર થાય છે. એટલે કે આપણા શરીરની અંદર ઓક્સિજન જાય તો જ આપણા શરીરની અંદર ખોરાકનું વિઘટન થવાની પ્રક્રિયા પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે શ્વસન કેવી રીતના થાય છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે આપણે નસકોરા દ્વારા શ્વાસ લઈએ છીએ, એ શ્વાસોશ્વાસ પછી ફેફસામાં જાય છે અને એ ફેફસાની અંદર પછી વિવિધ પ્રક્રિયાઓ જે થાય છે આપણે પાછળથી અભ્યાસ કરીશું, તેના દ્વારા આપણે શ્વસનની માહિતી પણ મેળવીશું. આ રીતના એક કોષીય સજીવોમાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપ-લે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. ઉદાહરણ તરીકે તમે જો તો અહીં તમને અમીબા દેખાઈ રહ્યું છે. તો આ અમીબા એક કોષીય સજીવ છે, તો જેની અંદર એ કોષોને વિવિધ કાર્યો કરવા માટે વધારે સંરચનાની જરૂર નથી, કારણ કે એમનું સંપૂર્ણ શરીર જે છે એ બહારની સપાટી સાથે સંપર્કમાં છે. એટલે કે તરત જ એ લોકો શ્વાસોશ્વાસની ક્રિયા પણ કરી શકે છે, તરત જ એ લોકો પોષણની તેમજ વિવિધ પ્રક્રિયાઓ પણ કરી શકે છે. તો આ રીતના એક કોષી સજીવ છે તેમને કોઈ વાંધો આવતો નથી, પણ આપણા જેવા જે બહુકોષી સજીવ છે તેના માટે ખૂબ જ ક્રિયા કરવા માટે વિવિધ કોષો અને વિવિધ પેશી તેમજ વિવિધ તંત્રની જરૂર છે. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતોનું વિઘટન જે થાય છે તેને આપણે શ્વસન દ્વારા પણ વિવિધ પ્રક્રિયા થાય તેની આપણે માહિતી મેળવી, અને
આ વાયુઓની આપલે કરવા માટે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે પણ કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. એક કોશની અંદર સીધું સંપર્કમાં આવે છે એટલા માટે એની જરૂરિયાત નથી. પરંતુ સજીવના શરીરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો થવાથી એટલે કે જટિલ બને છે ત્યારે શું થાય? એટલે કે મેં જે તમને વાતો કહી તે અનુસાર કે એક કોષી સજીવ હોય એને નહીં માથું, નહીં હાથ, નહીં નાક, નહીં પગ એવી કોઈ રચના હોતી નથી. પણ આપણા જેવા જે સજીવો જે છે એમને વ્યવસ્થિત નાકો, મોઢું જે છે, હાથ જે છે, પગ જે છે એ વિવિધ કોષો અને એના દ્વારા બનેલી પેશીઓ ધીરે ધીરે કરતા આવી રીતના અંગનું નિર્માણ કરે છે. તો એને પણ કાર્ય કરવા માટે જરૂરત કંઈક ને કંઈક આપણને પોષણની જરૂર પડે છે. એટલે કે આવી રીતના વિવિધ પ્રકારના જટિલ શરીર બને ત્યારે આપણા શરીરની પોષણની પ્રક્રિયા બદલાતી રહે છે. તેના માટે કંઈક તંત્રની જરૂર પડે છે. આપણે અગાઉ જોઈ ગયા કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે વિભિન્ન અંગ વિશિષ્ટકરણ પામે છે. જેવી રીતના આપણે આપણી વાતો કરીએ તો આપણા શરીરની અંદર પાચન તંત્ર એટલે કે પાચન નળીની રચના છે, બરાબર ને? જ્યારે અમીબામાં હોતી નથી. આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરના તેઓના સંગઠનથી પરિચિત છીએ. તેમાં કોઈ આશ્ચર્ય જ નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય કરે છે. મારે શ્વાસ લેવું હોય તો નાક દ્વારા લઈ શકું છું, જે વિશિષ્ટ અંગ છે. મારે ખોરાક ખાવું હોય તો મોં દ્વારા ખાઈ શકું છું. તો આ રીતના વિશિષ્ટ અંગો આપણા શરીરની અંદર વિશિષ્ટ કાર્યો કરે છે. આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે. હું નાક દ્વારા ખાઈ શકતો નથી કે પછી મોં દ્વારા આવી રીતના શ્વાસોશ્વાસ કરી શકતો નથી. હા, તમે કહેશો કે કરી શકો છો, પણ એના દ્વારા આપણા મોંની અંદરથી વિવિધ પ્રકારના જે બાહ્ય તત્વો જે છે હવામાં રહેલા એ ધૂળ, રેતી વગેરે પણ જઈ શકે છે. પરંતુ તેની તાતી જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. હું નાક દ્વારા શ્વાસ લઉં છું એટલે કંઈક મારા ફેફસાને જરૂર છે ઓક્સિજનની એવું જરૂરી નથી. મારા હાથને, મારા પગને, મારા મસ્તકને પણ એ ઓક્સિજનની જરૂર છે. કારણ કે ઓક્સિજન એ ક્રિયાશીલ તત્વ જે છે એ આપણા શરીરની અંદર રહેલા જે લોહી જે છે એની અંદર હિમોગ્લોબિનમાં ફરતા હોય છે અને એ રીતના એ વિશિષ્ટ કાર્ય કરવા માટે પણ આપણા કોષોને સક્રિય બનાવે છે, બરાબર? તેમજ ખોરાકને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા રહે છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો પણ બને કે જે શરીરના કોષો માટે બિનઉપયોગી જ નહીં પરંતુ હાનિકારક પણ હોઈ શકે છે. આ નકામા અને ઉત્સર્ગ ઉત્પાદનો કે જે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. અહીં તમને ઉત્સર્જનની વ્યાખ્યા પણ જોવા મળે છે કે આપણે જે રોજબરોજનો જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક બધો જ ખોરાક આપણને ઉપયોગી નથી અને બધો જ ખોરાક આપણને પચી જતો નથી. એટલા માટે આપણે સવારે મળક્રિયા એટલે કે શૌચાલય જવું જ પડે છે. એટલે કે એ ઉત્સર્ગ પદાર્થો જો આપણા શરીરની અંદર જો જમા રહે તો એ આપણા શરીરને ખરાબ કરે, આપણા શરીરના વિવિધ કોષોની અંદર બગાડ કરે. એટલા માટે ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય અને એ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવું એને આપણે ઉત્સર્જન કહીએ છીએ. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગરચના મૂળભૂત નિયમનું પાલન કરે છે. એક કોષી હોય તો તેમાં કેવી રીતના થાય એ આપણે પાછળથી અમીબાની અંદર કેવી રીતના થાય તે જોઈશું. પણ આપણા જેવા શરીરની અંદર એટલે કે બહુકોષી શરીર હોય તો તેના માટે ડાયરેક્ટલી એ ઉત્સર્ગ તત્વો એ બહાર નીકળી જતા નથી. તો ઉત્સર્જન માટે પણ વિશિષ્ટ પેશીનું સર્જન થાય છે આપણા શરીરની અંદર. આનો અર્થ એ થયો કે પરિવહન તંત્રને ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે. એટલે કે હું જે ખોરાક ખાઉં છું એને મળદ્વાર સુધી પહોંચવા માટે પણ વિશિષ્ટ રચના તો જોઈએ ને. નાકથી ફેફસા સુધી પહોંચવા માટે વિશિષ્ટ રચના તો જોઈએ ને. તો આ રીતની જે વિશિષ્ટ રચનાઓ જે છે એનો જ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાના છે. તો તમે સતત અને સતત જોડાયેલા રહેજો. આગળના વિડીયો તમને આ જ ચેનલ ઉપર જોવા મળશે. તો તેના માટે આને સબસ્ક્રાઇબ કરી નાખજો કે જેથી કરીને જે કંઈ પણ અપડેટ નવા વિડીયો આવશે તે તમને તરત માહિતી મળી રહેશે.